નમસ્કાર બાળકો. આજે આપણે આપણી વચ્ચે આપણા ગામના સરપંચ શ્રીમતી સિંધુબેન છે અને સિંધુબેનના ઘરે આપણે આવ્યા છે ત્યારે આ જે ગાયો છે એ આ બેને અહીંયા સરસ મજાની ગાયો ઘરે રાખી છે અને ગાયને આપણે પાલતુ પ્રાણી કહીએ છીએ, બરાબર. ગાયનો ઉપયોગ, ગાય છે એ આપણને દૂધ આપતી હોય છે, દૂધ આપે ને, બરાબર. તો દૂધનો શું શું ઉપયોગ કરીએ છીએ, દૂધ આપણને કેટલું ઉપયોગી છે તે આપણે દાદીને મોઢે સાંભળ્યું. દાદી, ગાય જે આ તે કને ગાય આપણે દેશી ગાય દેશી ગાય છે આ, અને દૂધ દેતે હે ઘરને તો કોણાક દૂધ દે હતા હાલ પછી તે દૂધ ઘર માટે ઉપયોગ કરતા હે કે પછી ઘર માટે ઉપયોગ કરતા હે दूसरा कहीं ना જે આ દાદી લોકોએ જે ગાય રાખી છે એ ગાયનું દૂધ છે એ પોતાના ઘર માટે વાપરે છે. આપણા જે બાળકો હોય, નાના બાળકો, આપણે મોટાથી માંડી નાના માટે એ દૂધનો ઉપયોગ કરતા હોય છે. અને ઘણા બધા ઘરોમાં ઘણી બધી ગાયો છે જે અલગ અલગ પ્રકારની છે, કે જર્સી ગાય છે કે એવી ગાયો છે એનું પાલન કરતા હોય છે અને પછી એમાંથી દૂધ ડેરીમાં મોકલતા હોય છે, બરાબર. લીટર, 2 લીટર, 5 લીટર જે દૂધ નીકળે છે અને એમાંથી આજીવિકા રોજી મેળવતા હોય છે, બરાબર. અને દૂધ ઉપલા લેવલે મોકલતા હોય છે. આ એક ગાય પણ છે, એ પ્રાણી છે આપણા આજીવિકા માટે ખૂબ જરૂરી પ્રાણી છે. એ વધારે દૂધ આપે. પછી ગાય છે એ એક આજીવિકાનું સાધન તરીકે બધા આપણા ગામડામાં ઉપયોગ કરતા હોય છે. ને ગાયના છાણમાંથી ગોબર ગેસ ઉત્પન્ન થાય છે. એનો ગોબર ગેસ પ્લાન્ટ બનાવેલો હોય. જો પાણીની સગવડ વધારે હોય તો છાણ અને પાણી નાખી અને હલાવીને અંદર પ્લાન્ટમાં જાય ને એમાંથી ગેસ ઉત્પન્ન થાય અને એ ગેસ પર આપણે રોટલી, શાક, ચાય જે રસોડું બનાવતા હોય ને એ રસોડું બની શકે. તો ગાય એ આપણા માટે ઉપયોગી પ્રાણી છે. પછી ગાયનું છાણ છે એમાંથી ખાતર બનાવીએ. પછી અત્યારે તો નવી ટેકનોલોજી આવી ગઈ છે. માતા તરીકે પૂજવામાં આવે છે. ગાયમાંથી ગાય જે છાણ આપે છે, બરાબર, એ છાણનો ખાતર તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. અને જે છાણ છે એને સૂકવીને એનો આપણે હવનમાં કે એમ એનો ઉપયોગ કરવામાં આવે છે. પછી જે ગાય આપણને દૂધ આપે છે એ દૂધમાંથી ઘણી બધી વસ્તુઓ બને છે, જેમ કે દહીં છે, છાશ છે, પનીર છે. પનીર ખાધું છે તમે લોકોએ? પનીર ખાધું છે? તો પનીર જેવી આઈટમ છે. પછી કુલ્ફીઓ છે, શ્રીખંડ છે, એવી ઘણી બધી આઈટમો એમાંથી બનતી હોય છે ને એનો આપણે ખોરાકમાં ઉપયોગમાં લઈએ છીએ.